દિવાળીમાં માની ભક્તોના ભેરુ દાદા રામદેવજી માતા सबके एक गुरु महाराज की सत्सनातन धर्म की उगम भोजनी प्रथम वंदन पूर्ण प्रेम थी सद्गुरु स्वरूप साकार नमो नमो निज नाम ने जे निर्गुण निराकार तो सद्गुरु ने करुणा थकी उपजो निर्मल ज्ञान शुद्ध चैतन्य तुरिया पदे रहे निरंतर ध्यान ज्ञान मूलम गुरु जी की मूर्ति जा मूलम गुरु मंत्र मूलम सद्गुरु संतनाय कित वाक्यो मोक्ष मूलम केवल गुरु कृपा तो रामदेव जी रमी रया हरदम हरो हरनी माय शान समझाय सद्गुरु देवनी तत घट भीतर विदार था वाणी आराध तव नामनो सद्गुरु रामापी सभा मंडप मां प्रभु पधारजो हमारा मनड़ा करो ने सीर सभा मंडप मां प्रभु पधारजो हमारा मनड़ा करो ने सीर देख प्रभु आज तारे द्वारे આવ્યો ચૂરણ છોડ રાય તો કેમ બોલે નહીં ભગવાન તો કેમ બોલે નહીં ભગવાન એક પ્રભુ આજ તારે દ્વારે આવ્યો ચૂરણ છોડ રાય કેમ બોલે ના ભગવાન કેમ બોલે ના ભગવાન તમે તો શરણાગત નામ હોવા ભક્તના તમે તો શરણાગત નામ मूर्ति रूप प्रभु અહીં વિરાજો
साक्षात स्वरूपे कहाँ समाया साक्षात स्वरूपे कहाँ समाया अजमल सीतारा द्वारे आयो अजमल सीतारा द्वारे आयो सफल करवाने काम तू क्यों बोले नहीं भगवान तू क्यों बोले नहीं भगवान देख प्रभु आज तारे द्वार आयो चूरन गुरदाय ओ के बोले नहीं भगवान तू क्यों बोले नहीं भगवान संपन्न भोगनारी ने हार धरेला पुकारी तमने बिनवे गुनेरा पुकारी तमने बिनवे गुनेरा संपन्न भोगनारी ने हार पुजारी तमने बिनवे गुनेरा आदर करे से अति मेरा भाव करे से भाव बनेगा आदर करे से अति मेरा भाव करे से भाव सावना दिवसन जुवना सामु सावना दिवसन जुवना सामु अरे ओ करुणा निधान तुझे बोले बोले एक प्रभु आज तारे द्वारे आवे चूरन गुरदाय तू क्यों बोले नहीं भगवान तू क्यों बोले नहीं भगवान नीला बना श्याम तुम्हें दया हनुमान मंत्र समाया आप स्वरूप समाया आप स्वरूप बोले प्रभु तारे द्वारे आयो चूरन गुरदाय तू क्यों बोले ना भगवान
આપણા શાસ્ત્રો, આપણા સંતો, આપણા વેદ દરેકનો મત એવો જ મહાપુરુષો કે ભગવાન તો સર્વાંગી, સર્વત્ર તત્ર સર્વત્ર રહેલો, ક્યાંય એવું કણ ભાર પણ જગ્યા નથી. એક શાસ્ત્રકારે તો સ્ત્રીનો વાળ હોય ને, માથાનો વાળ, એની અણી અગ્રભાગ એટલે અણી એના હજારમાં ભાગમાં કે ભગવાન છે. એટલો અતિ સૂક્ષ્મ અને અતિ વૈરાટ, જેમાં અનંત બ્રહ્માંડો હમાઈ રહેલા, એટલો તો અતિ વિરાટ છે. એવો ભગવાન છે, એવો ભગવાન છે, સુભર ભરે સફળ. પણ
અમુક જગ્યાએ વાદ વિવાદ કરી મૂક્યા અને બગલમાં રોટલા રાખે એકના અનેક કરી નાખ્યા. ભગવાન તો એક જ હતો, પણ એકના અનેક કરીને વાદ વિવાદ ડખે ચડાવી દીધા, ભગવાનની ડખે ચડાવી દીધા. પછી આમાં આવ્યા પછી કે કોઈ કે નિરાકારનો, કોઈ કે સાકાર, એ ઝઘડા. પણ નિરાકાર સાકારનો નિવેડો બોલવું સરળ છે. આ વાત બાકી બધે ભગવાન છે, પણ બોલતો ભગવાન આપણો ગુરુ છે, પ્રગટ છે, સાક્ષાત છે. અને ભગવાન ક્યાં રહે? ગુરુદ્વારમાં જ રહે ભગવાન. ગુરુદ્વારમાં કાયમ રહે, બીજી બધે ના રહે. જેમ સૂર્યમાં પૂર્ણ પ્રકાશ છે, એના કિરણોમય પ્રકાશ. એટલે મારા બાપ ભગવાનનું પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ સદગુરુ, એમાં સાકાર નિરાકાર બેયનો નિવેડો આવી જાય. ત્યાં પછી બોલવાનું બંધ થઈ જાય, યા તો આધીનતા આવી જાય, સમર્પણ આવી જાય, જો નક્કી થાય તો. એટલે મારા બાપ અજમલજી જ્યારે દ્વારકા ગયા ભગવાનને મળવા, કે એક આપણે સામાન્ય નાનો પ્રસંગ છે, આપણે બહુ લેવો સાર લેવો સામાન્ય વાર્તા તો હવાર બધી કરું તો પૂરી નથી થાય. કારણ કે રામાપીરના જીવનના પ્રાગટ્યથી માંડી સમાધિ સુધીના એટલા બધા પ્રસંગો અને બધા આધ્યાત્મિક જ છે. એક એકમાં આધ્યાત્મિકતા, એનું જીવન દર્શન જ આત્મદર્શન છે. એના પરચા નથી, એના પડે પણ ન પ્રમાણ રહેલા મારા બાપ. એટલે મારા બાપ રામદેવપીરને એમ કે ટુકાણમાં કહી દઉં, પેલા અજમલ રાજા વાંચ્યા હતા, ભાઈ ચાકડી ભાઈ હામી મળી. અજમલ રાજાને પ્રશ્ન થયો, કારણ હું ગમે ચાલો જોઉં તો લોકો બધા હામા મળે, મોમ મળે, પાછા પાછા વળી જાય. મારામાં એવું શું કહ્યું? સાંકળીભાઈને નિર્ભય વચન આપ્યું, તું કહી દે ને ભાઈ આગળ તો કે. સાંકળીભાઈ મને એ બહુ ખબર નથી પડતી, પણ અજમલ રાજાઓ તમે કેવડાવો તો હું નથી કહેતી. હારે સંસારમાં રાજા વાંચ્યા મેણું, શાક પૂરે છે શાસ્ત્ર પૂરવા. એ બહાર જવા જતો હતા, ડાલડું જવા બહાર મળ વિક્ષેપ કરવા બહાર જતા હતા, પાછા વળી ગયા ઘરમાં વાતા. એટલે ટૂંકાણમાં સાર એ હતો, ભગવાન ક્યાંય ના મળે, કોઈ કર્મ ધર્મથી ના મળે તો ઘટમાં તો ચોક્કસ મળે. અહીંયાથી કોઈને આજ સુધી એવો કોઈ મળ્યો એવો નક્કી આપણને એવો પુરાવો જ નહીં મળતો જેને ઘટમાં ખોજા તો પ્રગટ પાયા. પોતાનામાં જોઈને પ્રગટ મળે. બસ ભગવાનનો નોખો જોશી હતો, ભગવાનમાં નોખું શું હોય એની માયા કરો, પણ એ સ્વરૂપમાં પોતે રહે. દેખ પ્રભુ આજ તારે દ્વારે આયો એટલો સોળ થાય. બોલે કેમ નહીં ભગવાન? તમને બોલતો ભગવાન બતાવ્યો, પ્રશ્ન થવો છે, તમ બોલતો નથી, વિવરતા જાગવી જોઈએ. આ કબીર સાહેબ બધે ફર્યા તો 3-4 પ્રકારના ભગવાન હતા, 2-3 પ્રકારના આપણે જગત દ્રષ્ટિએ લૌકિક. ક્યાંક બેઠેલા, ક્યાંક ખૂતેલા, ક્યાંક ઊભા હતા. પછી નક્કી કરીને આવ્યા, બેઠો બોલ્યો નહીં, હું તો હરોવડે નહીં, ઊભો કે નહીં, આય કહી કબીર પુણે ચેલા બોલા. પણ જ્યારે શાંત સમજાણી, રામાનંદ મળ્યા, શાંત સમજાણી, બોલતો ભગવાન મળ્યો, પછી શું કીધું? પછી કે ચલતા દેવળ પૂજીએ શું બેઠે છે કામ, જીતના દિશી આત્મા સભે સારે. આત્મા એટલે ચેતન. ભગવાનને કોઈથી જળ નહીં માનો, ભગવાન જળ હોય. ભગવાન કરતા હોય, અકર્તા ના હોય. અકર્તા આપણે છીએ, આપ અકર્તા. ભગવાન કુદરત કરતા. ભગવાન કરતા. અને જેટલા સંતો ભક્તો છે એના કામ કોને ગયા જ હોય, ભગવાને કરે. અને આપણે તો વાઘા ઓછા કર્યામાંથી આપણે આખી જિંદગી સુધી આપણો આવતો નથી. ભગવાન કે કર્યા કર કોટલી, કર્યા કરા કોઠી. મારા બીજા ત્રીજામાં તારીફ પડી, પણ મારામાં તારું ધ્યાન નથી પડતો. કારણ કે આ દેખાય છે ને, પણ જેના થકી દેખાય અહીંયા હું છું, થોડોક પાછો પડી જાઉં. અને જો ગમે ત્યાં તમે દેહ દર્શન કરવા જાઓ ને, એટલે આંખ ઓટોમેટિક બંધ થઈ જાય.
આંખ ઓટોમેટિક એમ કે આ તને આંખે દેખાય તો માયાનું રૂપ છે, અગાઢ દેખાય. હું તો અગાઢ ગયો. ગુરુદ્વારમાં મળે જો ભગવાન ના મળે તો મારા બાપ છેલ્લું પદ થયું તો અહીં ના મળે તો અભાગ્ય કહેવાય. પહેલો તો પ્રગટ મળ્યો એનો સાક્ષાત કરવા મળ્યો એ સાચો. જેથી જન્મ્યા તેથી મા બાપ મળ્યા એ તમારા શ્રી શક્તિ. બહેનનો જેથી હથેવાળો થયો જેથી પતિ પડ્યો એનો પતિ પરમેશ્વર. આ પ્રગટ ભગવાન અને ગુરુ મળ્યો એ તો બધાયનો અનંત. તમે 24 અવતાર લ્યો, 24 પેગમ્બર લ્યો, 24 તીર્થંકર લ્યો, 33 કરોડ દેવતા લ્યો, 88,000 ઋષિમુનિઓ કહો, 59 નવનાથ, 84 સીતા, બધું એટલું તમારી જાણમાં અજાણમાં પડ્યું બધું ગુરુમાં પૂરું થઈ જાય. આ તો બધા ગુરુના અંગ ઉપાંગ છે મારા. જેમ આ શરીરના અનેક અંગ ઉપાંગ છે, એના અંદર એક શરીર પાસે એવી કેટલા અંગ ઉપાંગ, એના અંદર એક શરીર. એ શરીર વગરનો જે છે ને એ નથી એ સર્વાંગી પાસે. બધે હોવા છતાંય ફોનું આખા દાગીનામાં હોવા છતાં ક્યાંય આવતું નથી, દેખાતું નથી. દાગીનો દેખાય, ફોનું નથી દેખાતું. તમારામાં રોમ રોમમાં ચૈતન્ય રહેલો, પરમાત્મા રહેલો તમને દેખાતો નથી. માણસ દેખાય, બેન દેખાય, ભાઈ દેખાય, નાત દેખાય, જાત દેખાય, સંબંધ દેખાય, એનું કર્મ દેખાય, પણ અંદર રહેલો કરતા કુદરત દેખાતો. એટલો અજમલ રાજાનો પ્રશ્ન થયો, હું આવ્યો ગુરુદ્વારમાં આવ્યો, તમે મળવા આવ્યો, દેવદ્વારે આવ્યો. અને દેવદ્વાર, ગુરુદ્વાર, ભગવાનનો દ્વાર, મનુષ્ય દ્વાર. મનુષ્યમાં જ આવ્યો ભગવાન, જો મનુષ્યમાં જ મળ્યો. કોઈથી બીજા 84ના સકેડામાં ક્યાંય જાય ભગવાન? એને 84માં બારને માથે ગુરુતીમાં કરવા પડે. સકેડામાં ભૂલ હાટે જતું રહે, કર્મ ભોગવવો પડે. જ્યારે મનુષ્ય અવતારમાં આવો તો કેટલી જાગૃતિ રાખવી પડે કે કાર્ય કારણથી આવો ને કાર્ય પૂરું થાય, નીકળી જાય અવતાર લીલા કરી. તો એટલે મારા બાપ ભક્ત તણા તમે પ્રતિપાળા, શરણાગતના સો આધારા. એનો શરણ ગ્રહ અને એનું વેદ વાક્ય છે, યોગક્ષેમું ભામ્ય. ખરેખર જીવ માત્રની જવાબદારી એની જ છે, પણ આપણે આપણી રીતે બધું કરવું એટલે નથી થતું. નકા આપણા જન્મ્યા પહેલા જેટલા માના ઉદરથી જ ચાલુ કરો. કેટલી બધી વ્યવસ્થા. બહારથી આવ્યા ત્યાં કંઈ બાજુ નહોતું ભોગતા, તો માના ઉદરમાં દૂધ મૂકી દીધું અને મા રૂપે એ જ હતો, બાપ રૂપે મળ્યો, પછી બધી રીતે એ મળ્યો. યા નથી ખબર પડતી, ખબર પાડનારો એવડો એ જ હતો પાછો. એક લાકડા બધી લઈ જવા એનો એ હતો, પણ છતાંય આપણને પેલું અંગૂઠે બહાર થાય કે હજુ તો જાગતો, હજુ તો સમજી જાતો, નકદ જ પછવાડા જેવું. છેલ્લી પ્રક્રિયા જગાડવા માટેની. એટલે આ બધી માનવની લીલા મારા બાપ. મનુષ્ય એટલે મનનો સ્વામી, અને મનનો સ્વામી ઈશ્વર જ હોય. અને ઈશ્વર વગર મન વશ ના થાય. અને ઈશ્વર કાયમ ગુરુ સ્વરૂપે જ હોય છે મારા બાપ. એટલો તો માનવ સેવા પ્રભુ સેવા કીધી. માનવ સેવા પ્રભુ સેવા. માનવ જ છે ને બધા, બધું આપણે બધા માનવ જ છીએ. માનવ તમે માન્યામાં ના આવે એવા માનવ બની જાઓ. માન્યતામાં નહીં, માનતાના ધર્મમાં નહીં. અમારા બાપ કહેતા 3 ઠેકડામાં આખું જગત છે. માનતાનો ધર્મ સજીવનો, પછી નવરાશનું ગામતરું, અને મતલબનું હોય સ્વાર્થનું મળવું. ખરેખર બાજુના ઘરમાં પાડોશી હગો રહેતો ને પોતાનો હગો ભાઈ, પણ જો સ્વાર્થ ના હોય તો કે તમારું એ અમારે નથી પડતું, સ્વાર્થ પૂરો થઈ ગયો. મતલબનું ગામતરું, જોજો નવરાશનું ગામતરું. જમાઈ હારીમ જેવો તો કેવું કાંટે પાટે રાખ, પણ હવે 1000-2000 રોજ પડતા હોય, 5-25,000 કમાતો હોય, કાં તો નોકરી હોય અફસરની, તો રે ના માન ભાઈ હું મારા આઝાદ થઈ જાઉં, પણ મારા ધંધે જાઉં
હા, નવરો હોય તો રે, નવરો હોય તો પેલા ને કેવું પડે જવું પડે અમે થઈ બીજે થઈએ. એટલે મારા બાપ, નવરાશનું ગામતરું, સ્વાર્થનું મળવું. આ શેડાથી હામા શેડા બધી સ્વાર્થમત માણસ થાય, સ્વાર્થમત મતલબ પણ પડત થાય, મતલબ પતી જાય ને હું પૂર્ણ તું પૂર્ણ. અને માનતાનો ધર્મ, રામાપીરની માનતા માની બે બીજાય કે 12 બીજાય, પણ માનતા પૂરી થઈ જાય અને રામાપીર છોકરો ના જાય કે ભાઈ કે હમણાં તો મેલીમાં આવ્યો પેલો રામાપીર તો હવે બધે થઈ રહેલા કે કોટો પૂરો થઈ ગયો મેલીમાં. માનતાના ધર્મ સટકમાં પાછું રામાપીરને ઓળખવા નથી કે આમાં રામાપીર પહોંચમાં એના બાપ અજમલ રાજાના હતા, અવતરણ લીધું, એનું વાંચ્યા મેણું ટળ્યું હતા, ભગવાન દીકરો થઈને આવેલો હતા, અવતરણથી પ્રાગટ્ય છે. તે અજમલ રાજા કે મારા ત્યાં રામાપીર આવ્યા ને એ ટૂંકી ઓળખાણ આપી કે ઓહંગ રામદેવ અલગ એને સમરે આપું ખલક. સમરેનું સારું થાય બોલ્યા અજમલ દાદુભાઈ, આ નકળમ ધણીનો અવતાર. ઓહમ સોમ આપે ઉપન્યા સબ સંતન કે કાજ, આરાધીને ઉગારવા વિશ્વાસુને તારવા, હરિજન હંસા હોત નિર્વાણ. 11 છે વેપદ સાધીને સર્વસી, કર્ણમુઠીની સેવા કરે ગુરુ વચન લઈ ઉર્મા ધરે. નમણું કરે નરને નાથ, નમણું કરી લાગે પાય. દાદો રામદેવજી અટાણે પણ પ્રસન્ન થાય. ગાયને અહીં પીવું આજે પ્રસન્ન થાય. અભી હબ ખડી આસાન સમસ્યા ભેદ સમજાય તો ઘણી વખત આપણને એમ થાય કે લીલા ઘોડે અત્યારે કાળા ઘોડાનો વંશ રહ્યો, રાતા ઘોડાનો વંશ રહ્યો, કબર ચિતરાય થયા. લીલો ઘોડો અવાજ નહીં, લીલો ઘોડો કદાચ તીતી ઘોડાને જતા છીએ, એવા ઘોડા પર રામાપીર બેસતા છીએ. કદાચ તીતી ઘોડો હોય લીલો પીળો. પછી આપણે આવા કપડાના બધે કરી નાખ્યા ઘોડા, પણ લીલો ઘોડો એટલે આપણામાં જે પવન હાલી ગયો કુદરત. પેલા ભુવાના ઘડીક આવો તો આકાપા કરે, આ તો 24 કલાક હાલો આકાપા, તો એ મારું માકા જેવા રાકા માકા થઈને ફરી આપણે. ભુવામાં ઘડીક માતાનો પવન આવે તો ખમ્મા 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 જાઓ, ખમ્મા ખમ્મા થી રાતના નાગરિક કહી દે બધું જાઓ તમારો વાર વાગો કઈ નહીં કરે, કહી દે બધું. ઘડીક પવન આવે તો, અને આ તમારામાં 100 કલાક પવન આવે એનું કઈ નહીં પ્રમાણ. આ 100 કલાક આપણા પવનનો રંગ લીધો. આમ તત્વની દ્રષ્ટિએ વિચારો કે જ્યારે બીજ વાવો એનો કોંટો ફૂટે એટલે પીળો કોંટો હોય, પીળો એ પૃથ્વીનો કલર છે. પીળો કોંટો એ પૃથ્વીનો કલર. જ્યારે ધરતીના સંપર્કમાં બીજ હતું ત્યારે એનો સંગ થયો ને, સંગનો રંગ લાગે એટલે ધરતીનો રંગ કેવો લાગ્યો? પીળો. વળી જ્યાં પવન જ્યાંથી ઉપર ઉતર્યો એનો રંગ કેવો લાગ્યો? લીલો. લીલો છે ને ટૂંકમાં, એમ પવનનો રંગ લીલો. અને રામાપીરનો આ ઘોડો, આ પ્રાણરૂપી જે પવન હાલી રહ્યો, ઘોડા ઉપર કામ કરી રહ્યો, શબ્દ બ્રહ્મ સ્વરૂપે આજે રમત રમી રહ્યો, આજે રમત રમી. પણ જો ઓળખાય નહીં ભલે અનિકુરું બોલો તો મારા બાપ. આપણે હમણાં જ એક સાખી બોલે કે રામદેવજી રમી રહ્યા, હરદમ હરોહરની માય. હરદમ એટલે શ્વાસોશ્વાસ છે. શ્વાસ આપણામાં નિરંતર હોય તો રામાપીર નિરંતર ચપે. બીજથી વાત નહીં કરવાની. બીજ એટલે આપણે રામાપીર બે, આપણે ગુરુ બે, આ બીજ છેલ્લી થાવર બીજ. જગત ભલે બધું જેટલું હોય એ ગણતરી છે. પછી નવધામ હજી ક્યાં જોઈ, પણ બીજે પૂરું થઈ જાય સમજાય ગુરુ મળ્યા પછી બીજથી ચાલવાનું. અને બીજ એટલે આમ સમજો તો મૂળ છે બીજ. અને બીજ ગુરુ અને શિષ્યનું એક ઘર થાય, પતિ પત્નીનું એક ઘર થાય ત્યારે એને નિજ કહેવાય. નિજ આત્મા જ મારા બાપ. જો રામાપીરનો ધર્મ એ નિજ્યા કહેવાય, કોક જગ્યાએ નિજા ધર્મ કે નિજ્યા કે. એટલે મારા બાપ આ પ્રગટ આપણા દરેકના ઘટમાં. અને જે આપણે હમણાં જે બોલે ભક્તોના ભેરુ દાદા રામદેવજી મહારાજ. ભગતના ભેરુ, પણ ભગત થવો તો એ ભેરો જ છે.
અભક્તના ભેરો નથી. અભક્ત એટલે નોખો પડ્યો અને ભક્ત એટલે જોડાવો. જો આ ધર્મમાં જોડાવો તો તમે ભક્ત કહેવાય. નામ ધર્મ સ્વરૂપમાં એની હારે જોડાઈ જાઓ તમે ભક્ત હો. નકા અભક્ત તો સ્વજીમાં કંઈક કનેક્શન નથી ને ભગવાનનો આપણે શું લેવા દેવા. કર્મ જ કરી કર્મ કરીને 84ના સકરા ફરિયાદ કરી. એટલે મારા શરણાગત ના હોવા તારા એના શરણે થઈ જાઓ. ભગવાનના હરિ ઈચ્છા થઈ ગયો જેમ કે. પણ આપણે આપણી ઈચ્છા પ્રમાણે કરવું હોય ને એટલે હરખઈ આવતી નથી. સુખ દુઃખ રહ્યા ખરા. જો હરખઈ આવો મનનું ગમતું થાય એને સુખ કઈ આપણે દારૂ પીવો આપણને નહીં ગમતો, આપણે દુઃખી થઈ ના કામ દબાઈ આપણને એનર્જી જાય. હારો આ ક્યાંય નહીં રહેવાની જતો રહેતા. ભલા આપણો નજીકનો હકો હોય તો ગમતો નથી, પણ એનો મારો દારૂ ગમે ગોતતો જાય છે. કોરોના મેં ગોત્યા ગટરોમાં એટલે મારા એને ગમે એને દારૂનો સુખ છે, ગમે એમાં સુખ છે, ના ગમે એમાં દુઃખ છે. એટલે ટૂંકમાં ગમો અણગમો સુખ દુઃખનું કારણ છે મનનું. અને એ મોટું અજ્ઞાન છે દ્વૈત પ્રપંચ દેહમાં. એટલે એનાથી ઉપરામ જવાનું. ભગવાનના આની હારે કોઈ લેવા. કર્મ ધર્મની વાતો જેટલી અમને નહીં ભાવે, સગડા પધારા જે થકી ભાવ મારા વાલાની તો લેના આવે. ટૂંકમાં કહી દઈએ 56 ભોગના હારીને તારે. 56 ભોગ એટલે 52 તત્વોનો દેહમય 4 અંતકરણ નાખો તો આ 56 થઈ ગયા. બધું ટૂંકમાં તનથી ને મનથી ગુરુના બની જાઓ તેથી આ થાળ ધરાઈ દો. અને પૂજારી જો પૂજારી મનનો પૂજારી બનાવવાનો, તનનો નહીં. તનનો પૂજારી 5 શેરીનો 10 શેરીનો કેટલો ઉગરાવા જાય ફળા. એના પર કૃપા ના થાય. મજૂરી મળે. આપણે ખેતરમાં મજૂર કરવા આવે એના નામે ખેડૂત જમીન કરી આવે, પણ એનો દીકરો થાય તો એના નામે 5-25 વીઘા હોય વારસે ભાઈ એનું નામ ચડે. પેલા કામ કરનારું ના ચાલે. એમ કર્મ ધર્મથી નહીં. પૂજારી જો પૂજા કરતો હોય બહારથી તો એને જે માંડાણ માંડ્યું હોય, જે એની આવકનું પ્રમાણે કર્યું હોય એટલું ટ્રસ્ટવાળા કરે એટલો પગાર મળે. બાકી એને કઈ લેવા દેવા કૃપા હારે કઈ લેવા દે. કૃપા ના થાય પરમાત્મા, અને કૃપા ના થાય ત્યાં સુધી મોક્ષ બંધ મુક્તિનો માર્ગ મળતો નથી. ભગવાનની કૃપા થાય, ગુરુ રૂપે આપણા પર કૃપા કરે પરમાત્મા, તો જ આપણે મોક્ષ મોદી. અને કૃપા થાય તો જ આત્માની ઓળખાણ થાય. નકલ ગુરુ કૃપા કીધું ને, મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા. ગુરુ કૃપા વગર મોક્ષ થતો નથી. મોક્ષ મુક્તિ થતી નથી. બાકા એટલે 56 ભોગનો ઠાર ધરાઈ દીધો. સમર્પણ થઈ ગયો. વાહ, તન મન ગુરુને અર્પણ કરી દીધા. ધનના ભૂખ્યા નથી, ગુરુ મનના ભૂખ્યા. આત્મામાં મન જ નથી એટલે મન આવવાનું. મનમાં જો ગુરુને આલો ને તો તમારા પ્રત્યેને પ્રેમ થાય, ભાવ થાય, ઉગારો તો તમારો ઉગારો થઈ જાય. ભલા આપણા મનમાં ઈચ્છાઓ હ અને ઈચ્છાઓ દુઃખની માં છે. અને ગુરુને મન આપી દે તો એમાં ભાવ ગુરુનો જે ઉગારાનો ભાવથી આપણા ઉગારા થઈ જાય. અનેકના ઉગારા થઈ જાય. એટલે પૂજારી તમને વિનવે ગણાવ્યા. આદર કરે અતિ અનેરા, ભાવ ધરે પણ ભાવ ભરેલા. ખાઓ ન પીવો જો ન સામો, અરે ઉકુલા કૃપાની દાન. તું કેમ બોલે નહીં. પછી તો મીરાનું દ્રષ્ટાંત આપ્યું. મીરાનું જીવન આપણે બધા જાણી છીએ. તનથી મનથી ધનથી આખું જીવન જ સંઘર્ષમય હતું. આખું રાજપૂતાના વિરોધમાં હતું. અને એ વખતે આવા સુતાસૂતના જમાનામાં 500 વર્ષ પહેલાં સંત રોહિદાસના શબ્દને ભરી, ગુરુ ધારણ કરી એના શબ્દને ભરી, અને શબ્દ બ્રહ્મ સ્વરૂપે જ ગુરુ મળ્યા હતા. એટલે ગુરુ કહું એટલે ટુકાણમાં મીરા મહાન થઈ ગઈ. એના પડે પડે કુદરતે કામ કર્યા, અનેક કાર્ય કર્યા, અનેક રૂપ લીધા એના માટે. અંતે પાછી સ્વરૂપમાં હમાઈ દીધો. અંતે સમાણી આપ સ્વરૂપમાં ગાતા હરિગુણ ગાન. કેમ બોલે નહીં ભગવાન. મીરા છેલ્લે પાછી ભગવાનના સ્વરૂપમાં હમાઈ ગઈ. મીરા એટલે સુરતા. છેલ્લે સુરતા આ શબ્દ બ્રહ્મમાં હમાઈ ગઈ.
છેલ્લા શ્વાસે સુલતાન શબ્દનો યજ્ઞ થયો. આનું નામ સમર્પણ કહેવાય. દેહ કરીને કુદરત વિરુદ્ધ કાર્ય ના થાય. સમજાય? દેહ બીજા દેહમાં ના મળે. ગુરુ શિષ્યના દેહથી ભેગા થાય, ગમે એટલા ભેગા રહેતા. શિષ્ય કાળો અને ગુરુ ધોળો, કેટલો કાળો ધોળો થાય, હજુ ના થાય. પણ જો ગુરુની હાન સમજ્યા ભેદ જાણી જાય તો ગુરુ શિષ્ય એક થાય. અંદરના ઘરમાં એક સભા, જ્ઞાને કરીને એક સહભાગી, દેહ કરીને એકતા કોઈ પણ પદાર્થમાં થતી નથી. એટલે મારા ભાવ. પછી મહેતાજીનો દાખલો, મહેતાજીનો મોહ મિટાવી દ્વારકાનાથે ઊંડી ચિકારી. અને એનું તો રાસલીલા રંગ પ્રગટ બતાવી. રાસ કાયમના માટે હાલી ગયો, પણ આપણનો રસ નથી. રાસ સુધી ક્યાંય પહોંચ્યો કારણ કે સરસે સ્વથી એમાં પ્રીતિ થાય એવો પરમાત્મા. પણ હવે આપણને બીજા બધા વિષયમાં રસ મનનો વિષય સંગી મન સહીના આ રાસમાં એન્ટ્રી મળતી નથી. ભગવાનને કે શંકર ભગવાનને રાસમાં આવું તો ગોપી થવું પડે. ગોપી એટલે ગો નામ ઇન્દ્રિયનું જેને પાન કરી દીધું, મન ઇન્દ્રિયનું પાન કરી જેને દેહ દશાનું પાન ભૂલ્યું, એવું જે ગોપીઓ છે. જ્યારે કે ભગવાનની વાંસળી વાગે ને એટલે ગોપીઓ જોવા નથી રહેતી. છોકરો ત્યાં આસન, ગોહરું ત્યાં આસન, ધણી ત્યાં આસન, કશું ઘર ઉગાડું વાગેલું, તિજોરીનું હાથણું માર્યું, કશું જોવા નથી રહેતું. જે પણ સ્થિતિ હોય સ્થિતિમાં દોડ દીધો. આપણે તો વાટ જોઈ કંઈક સાધન મળો તો એ મફતિયું કઈ પાછા હો. જો આવું ખરો પણ હો પ્રસાદી લઈને પાછા. સત્સંગમાં એ કાયમ એકનું એક કે બોલવું ના. આપણને એમને ફાઈવ બોલતા આપણે ખોટું, આપણે કામ ધંધા હોય. આપણે થોડો નવરા તમે જોવો. એટલે મારા બાપ આ બધામાંથી નીકળવા માટે રાસલીલા આજે જોવી હોય તો જેટલી આપણી ઇન્દ્રિયો જો નામમાં લાગી જાય, નાદાનું સંધાન થઈ જાય. વૃંદાવનનો પ્રદેશ એટલે પ્રાણનો પ્રદેશ. મન પ્રાણ સંગી થઈ જાય તો રાસલીલામાં પ્રવેશ મળી ગયો કહેવાય. તારે એના નાદાનો છે અનેક વિવિધ પ્રકારના આમાં રાસ થતા જ હોય. એક ગોપી બધી ગોપીઓ, જેટલી ગોપીઓ તારા કાન જે શબ્દ સંભળાય જાય, કાનરૂપી ગોપીના આનંદ આપો. ત્યારે એના અંદર એ ભગવાનની એની માનેલી મૂર્તિ પ્રગટ થાય, એને દર્શન થાય. આંખથી મુખથી કીર્તન ભક્તિ કરતી હોય, ભગવાનનું ભજન કરતી હોય, કીર્તન કરતી હોય. આવા અનેક ઇન્દ્રિયો ભગવાનના તન્મય થઈ જાય, સદાચાર થઈ જાય. આનો રાસ નહીં લાગે. પણ ક્યારે બન્યું? ખાવે જબર આગે કેદારો, ભૂલીને દેહનું ભાન. આપણે તો દેહના હું હજુ તો મૂકવો નથી. ભગવાનને સંદેશા પકડે છે. આપણે ગમે ત્યાં જવું હોય તો તમે જ્યાં છો એ લોકેશન છોડો તો સામે જ્યાં જવું એ લોકેશન પહોંચો. તમે આપણે ઘર છોડવું હોય તો અહીં પહોંચે ને ટૂંકમાં. તો ભગવાન સુધી પહોંચવો તો મનમાંથી જગતને કાઢવું પડશે, દેહ ભાવ કાઢવો પડશે તો આત્મભાવમાં તમને પ્રવેશ પામશો. અને છેલ્લે કીધું કાલા ઘેલા વચન સાંભળી. કાલા ઘેલું કોણ બોલું? નાના બાળકો. ગુરુના બાળકો નાના બાળક થઈ જાઓ. કંઈ ખબર નથી, કોરી પાટી. આવો ભગવાન નથી, એવો ભગવાન. એ બધું જગતમાં જે કંઈ ધિકાર થતા હોય. નિહારમાં છોકરું જાય ને જે એકડો કરે ભાઈ ગોટ્યા જ કરે. એમાં સત્સંગ રૂપી પાર્ટી કરી વચને આ એક જ નામનો એકડો. અનુભવી સ્કૂલમાં સદગુરુએ આ અભિવચન શ્રવણે સુણાયા. દાસ ઉગાના ગુરુ વિસાગર મળ્યા તો દેહમાં દર્શન. આ એકડો ગોટ્યા તો પણ પટેલા. પણ આપણે બીજાને પૂછી, હા તમને શું આવ્યું, તમે આવે ઘંટને. એટલે આમાં કોપી ચાલતી નથી મારા બાપ, કોપી ચાલતી નથી. ગુરુ કે એમાં ધ્યાન કરવાની. સદગુરુએ શબ્દ સુણાયો, જરાય નથી છૂટો. આ વચનરૂપી સત્સંગરૂપી પાટી કરી વચને આ એક જ નામનો એકડો બસ.
એટલે કાલા કેલા એટલે નાના બાળક બની ગયો. કબીર સાહેબ નાના બાળક બન્યા તો માથે રામાનંદનો હાથ પડ્યો. રામા પીરજીના આપણે અવતારી પુરુષ કહી, પીર હુદા પીર કહી, જન્મતા જ જેની લીલાયું અવતાર લીલાઈને ચાલુ કરી દીધી. જન્મતા આયન જ્યારે પ્રાગટ્ય થયું ત્યારથી જ એની અવતાર લીલા ચાલુ થઈ. છતાંય બાળનાથનો હાથ માથે ગ્રહણ કરવો પડ્યો. એની ગુરુગમ ગોદડીમાં હંતાવવો પડ્યો. તારા ભેરવો એટલે અંદરનો રાવણ, અહીં રાવણ અંદરનો અહંકાર એને ભેરવો કીધો. એને ભંડારવાનો શોખ, દેહનો અહંકાર દેહમાં હમાવાનો શોખ, એના મનમાં આત્મામાં લેવાનો નથી. મારા કૃષ્ણએ જે કંઈ કીધું ગીતામાં એ આત્મા ભાવે બોલ્યા, દેહ ભાવે નથી બોલ્યા. એને તો પહેરવાનો નથી. હંતા જ દેહ ભાવ તો મટી ગયો, તારા આત્મા ભાવ પ્રગટ થયો ને મારા ભાવ. તારા ગીતાનો ગાયક કહી કે અર્જુન હું બધે હું જ છું, મારા વગર કાંઈ નથી. આત્મા ભાવની વાત શું કરું. લાભુ દાદા કે અજમલ રાજાને ક્યારે મળ્યા? ડૂબકી દીધી ધારે. ગુરુએ જે શાન બતાવી દિલ દરિયામાં જેને આ નિશાનમાં ડૂબકી મારી દીધી. એટલે એ લોકો એ ભગવાનનું એના હૃદયમાં અગત્ય થઈ ગયું. તો મળ્યા અજમલને દાસ જાણીને, ભાવ જાણીને, પ્રેમ જાણીને દાસ લાભુના નામ. જેને ભગવાન મળે ને રૂપિયાવાળાને નથી મળ્યા, દરબારના નથી મળ્યા, પટેલના નથી મળ્યા, બ્રાહ્મણના નથી મળ્યા, ભંગી નથી મળ્યા. ભગવાનનો નાચ જાત હારે, વાટઘાટ હારે, પૈસા હારે, બહારની કોઈ સ્થિતિ હારે લેવા દેવા નથી. ભગવાન અંદરની સ્થિતિ ન જાણા. ભગવાન બહારની સ્થિતિ, અને બહારની સ્થિતિ હારે તો જો રહેતો હોય તો બાલ્યા ઓળખી ના જવા જોઈએ. લગભગ બાલ્યા સમાધિ પતી ગયા, બાર ખુલી. અંદર વાળા હતા તો ડાલી બી પહેલા અમે અંદર મળી દીધો. એટલે મારા બાપ તો ખોટો જ આપણે બીજા સંતોનો લાભ લેવો છે. થોડો સંતો દેવી જય.